એજ્યુકેશન શું, મોટા થઈને શું બનવું? મારે ડૉક્ટર બનવું હતું. 1984માં મેં નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ બી ડૉક્ટર. આઈ ચૂઝ સાયન્સ. બધું જ ગોખી માર્યું, ધ્યેય ઊંચો રાખ્યો. Na સોડિયમ, K પોટાશિયમ, NH ફોર H, હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્લોરાઇડ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, એમિનો ફોર પરમેંગેટ, બધું ગોખી માર્યું. 54% આવ્યા. ચેક રિટર્ન. ડૉક્ટર બનવું હતું, 54% આવ્યા. પણ 1984માં સૌથી હોશિયાર હતો, મહેનત કરવા છતાં પણ 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે અહીંયા તમારી સામે સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા દ્વારકાધીશના પ્લાન મોટા હોય છે. દીકરાઓ આપણને સ્કૂલમાં સફળતા તો શીખવાડે છે, પણ નિષ્ફળ થાવ તો શું? આપણને તાજમહેલ, લૈલા મજનુ તો બતાવે છે કે પ્રેમ કરવો, પણ પેલી ના પાડે તો શું? પ્રશ્ન તો એ છે. 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો 100 રૂપિયા નફો થાય તો બધા શીખવાડે છે, પણ 100નો માલ 50માં ના વેચાય તો શું? આ પ્રશ્ન છે. અને એવા સમયે હું તમને થોડીક એવી વાત આજે કરવા આવ્યો છું કે કદાચ તમારું જીવન આ 4-5 વાતો તમે યાદ રાખશો તો ધન્ય થઈ જશો. આ દુનિયામાં આપણે પ્રેમ કરવા, સેક્સ કરવા કે પૈસા કમાવા નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી ને બધા કહે છે આગળ વધો, ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવું, બની જાય. બાપાને બગીચો છે, અહીંયા ભાડે નથી મળતું ભાણવડમાં. આપણને કહે છે બધું અરે ભાઈ બધું યાદ કરવું છે પણ રહેતું નથી. ધ્યાન કેન્દ્રિત કરવું છે, થતું નથી. ધ્યેય સાહેબે કહ્યું એમ નક્કી કરવો પડશે, ગોલ નક્કી કરવો પડશે, મહેનત કરવી પડશે. પણ આ બધાની પાછળ એક એવી વાતો છે અને એ જો તમે કરીને તો સફળતા જખ મારીને આવશે. 90% એટલે સફળતા નથી, પણ 54% આવીને પણ અહીંયા ઊભા રહી શકાય છે, એ સફળતા છે. આ જે બધા ઇન્ફ્લુએન્સર બેઠા છે, જે લોકો પોતાના 2, 5, 10 લાખ લોકોને સરસ રીતે એન્ટરટેન કરે છે, સફળતા એટલે શું? 500 કરોડ, 1000 કરોડ, 2000? કેટલી સફળતા? પૈસા એ સફળતા નથી, તમારી ડિગ્રીઓ એ સફળતા નથી. પણ હું તમને જુદી સફળતાની વાત કરું છું. થોડી પાછળ જઈએ. 10,000 વર્ષનો ભારતનો ચોખ્ખો ચડાક ઇતિહાસ છે. કેટલાય લોકોએ દેશ પર હુમલો કર્યો, દેશ અડીખમ ઊભો છે. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું. 1000 વર્ષ પછી પણ આ દેશમાં 85% સનાતન ધર્મીઓ જીવે છે ને, આ સૌથી મોટી સફળતા છે. હું નાત, જાત, ધર્મ, સંપ્રદાયમાં માનતો નથી, કેમ કે જાત તો માણસે બને. આપણા કૃષ્ણ ભગવાને ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખા. શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય, સમાજને દિશા બતાવે બ્રાહ્મણ કહેવાય, હલકું કામ કરે એને આ કહેવાય. આ બધી વાતો ભૂલી અને આજે આપણે માત્ર ટકા લાવો. અરે મારી સ્કૂલમાં ઘણા બધા લોકો આવે, વાલીઓ આવે, મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ હસબન્ડ વાઈફના ભેગા કરો ને, ધણી ધણિયાનીના તો 80 ના થાય, એને છોકરાને 90% જોઈએ. સાહેબ આ ભારત જબરજસ્ત દેશ છે. અને હું તમને એક વાત કહું, અહીંયા સ્ટેજ પરથી બેઠા બેઠા તમને બધાને જોતો તો 80% લોકોના તો ચહેરા જીવનમાં મજા નથી, તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની 5 મિનિટ. અરે ભાઈ, ઓ ભાઈ જોકર, અભી આપ બેઠ જાઓ, હું ગોખેલું ભૂલી જઈશ અને તારું મોઢું મસ્ત બધા તારી સામે જ જોશે. આપણને ખબર જ નથી આપણે કેમ જન્મ્યા. મરી જઈએ છીએ તો બાજુમાં ફોન કરવો પડે કે પેલો ગયો, સાલા 50 માણસ ભેગા થતા નથી. તો આ પૃથ્વી પર આયા કેમ? એટલે બધાને જ્યારે દિવેલ પીધેલા જોઉં ત્યારે ગૌરવવાળી વાત કહીને મારી વાત શરૂ કરું. આ દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતીઓ હતા, પટેલ અને ગાંધી. ખબર છે? બંને ગુજરાતી, હાલે 2 છે, ગુજરાતી જ છે, મોદી સાહેબ ને અમિતભાઈ. અને એના પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોધું છું. આ પાવર અને ટેમ્પરામેન્ટ હોય ને ત્યારે જીવનમાં કંઈ થાય. બાકી હું શું કરું તો પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. નિરમાવાળા કરશન કાકા સાયકલ પર પાવડર વેચતા હતા, 80,000 કરોડનો માલિક છે. ચંદુભાઈ બાલાજી વેફર 3 બૈરા ઘેર બટાકા તળે અને એમના હસબન્ડ થિયેટરમાં જઈને બટાકાની વેફર વેચે. આજે 5,000 કરોડના બટાકા વેચે છે. અને આપણે હું શું કરું પ્લગમાં પૂરું. એક વાત ધ્યાનથી સાંભળજો દોસ્તો, ભગવાન છે ને મારો દ્વારકાધીશ, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે.
મારી સાથે આવું કેમ થાય છે, મારી સાથે આવું કેમ થાય, જખ મારવા થાય છે. બોલ, એ 1984માં ટકા ના આવ્યા હોત તો અહીંયા ઊભો ના હોત. હીરાના ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન ના કર્યું તો આજે અહીંયા ઊભો ના હોત. લગ્નના અઠવાડિયા પહેલા બાપુજીના મરી ગયા હોત તો આજે ઊભો ના થયો. બે ભાઈ ભેગા રહેતા હતા, ખરા સમયે ભાઈનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું, એ મૃત્યુ ના થયું હોત તો આજે અહીંયા ઊભો ના હોત. આપણા પ્લાન કરતા દ્વારકાધીશના પ્લાન મોટા હોય છે. ચિંતા કરશો નહીં કેમ આમ થયું, મહેનત કરવી પડશે. 18 કલાક સરળતાના દિવસો ગયા સાહેબ. આજે 6 વાગે ઉઠું છું, 12 વાગે ઊંઘું છું. મારી 60 વર્ષની 59 વર્ષની ઉંમર છે. સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. નો ડાયાબિટીસ. બાકી હું હમણાં અહીંયા આવ્યો તો બહાર એક છોકરો ઉભેલો, આટલે પેન્ટ પહેરેલું, આટલે અહીંયા. એટલે મેં કીધું શું છે? મને કે લો વેસ્ટ. મેં કીધું સાલા તાર વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, બટન ખુલ્લા હોય. શું કરવાનો હતા યુવાન? સાહેબ હજુ ચાઇનાથી આપણે 70-80 વર્ષ પાછળ છીએ, પણ તમે આવતીકાલનું ભવિષ્ય છો. તમે સાયન્સ લો, કોમર્સ લો, એ તમારો વિષય છે. ભાઈએ સરસ વાત કરી, પેલા બહેને પણ સરસ, કે જેની ચોઈસ હોય એ એને કરો, એ તમારો વિષય છે. પણ એવી એક વાત છે કે દરેક માણસ સફળ થઈ શકે, દરેક માણસ પૈસા કમાઈ શકે, દરેક માણસ હસતો રહી શકે. અને એક પ્યુન હોય, એક નાનો સેવક હોય, કે એક સારથી હોય, ડ્રાઈવર હોય, એ પણ મુકેશભાઈ અંબાણીની જેમ છાતી કાઢીને ચાલી શકે. આ વાત આ દેશ તો પાયો તો આજે ભૂલાઈ ગયા. આજે આ કેરિયર કાઉન્સેલિંગમાં ભણવાની બધી વાતો તો કરશે, પણ હું તમને થોડી જુદી વાત કહેવાયો છું. આપણને બધું ખોટું શીખવાડ્યું છે. તમે જુઓ, તમને સ્કૂલમાં પ્રાર્થના કરાવે છે પ્રાર્થના સ્કૂલમાં બધાને બેસાડે, પછી સ્ટેજ પર એક બેન આવે, ચલો પ્રાર્થના, આંખો બંધ, એટલે બધા આમ કરે. અલ્લાહ ખુલ્લી રાખીને ના થાય? થાય કે ના થાય? આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. અને પછી આંખો બંધ કરીને આપણને એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે જેનો આપણને અર્થ જ ખબર ના હોય. થોડું ખોલજો, પેલું સરસ ચાલતું થયું. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જાય. એક તો આ અંધારું હોય, આંખો બંધ હોય, ને પાછું અંધારું, એટલે કે હાલું પ્રાર્થના જ નથી કરવી. સાહેબ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. ટકા લાવવાનું સાયન્સ કોમર્સનું શીખવાડ્યું, પણ એ બધું કર્યા પછી પણ મજા ના આવે તો શું? આ શીખવાડ્યું નહીં. અને એ આ સનાતન સંસ્કૃતિનો પાયો હતો. 5000 પુસ્તકો વાંચીને સાહેબ તમારી સમક્ષ ઊભો છું. મારા બાપુજી કહેતા, તન અને મન હોય ને તો ધન આવે જ. તન અને મન આપણે વાંચતા નથી. 6 કલાક મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ હોય છે. અને હું શું કરું? ભીખ માગે પૂરું નહીં થાય. મોદી સાહેબ, ભારત સરકાર 80 કરોડ લોકોને ખવડાવે છે. ભૂખે નહીં મરો. પણ આજે અહીંયા આવ્યા છો, કંઈક લઈને જજો. અને 2-4-5 વર્ષ પછી મળું ત્યારે મળજો કે સાહેબ તે દિવસે આવું નક્કી કર્યું હતું, અને જુઓ ભગવાન તમને કેવું આપે છે. 5 વાતો મારે તમને કહેવી છે. આ 5 વાતો તમે કરશો ને તો આજની તારીખ લખી નાખો. આ રેકોર્ડિંગ ચાલુ છે, લઈ લેજો. 2-3 કેમેરામાં ચાલુ છે. તમે સફળ ના થાવ ને તો તમારું જૂતું ને મારું મોઢું લખી નાખજો. પણ આ કરજો, આ ગેરંટી મારીને કહું છું. કોઈ માઈનો લાલ નહીં કે કોઈ અઘરી વાતો કહેવા નથી આવ્યો. ટકા લાવજો, મહેનત કરજો, સીએ બનજો, ડોક્ટર બનજો, બધું બનજો, પણ ભગવાનને પસ્તાવો ના થવા દેતા કે આપણને માણસ બનાવીને એને કોઈ ભૂલ કરી છે. આ કામ આપણે કરવાનું છે. અને આ કેવી રીતે થાય? આ આજે તમને દીકરા દીકરીઓ કહેવા આવ્યો છું. આ વાત કરજો. પૈસો, સફળતા જખ મારીને સામેથી આવશે. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. સાયકલ નથી, આજે મર્સિડીઝમાં ફરું છું. રહેવા માટે ઘર નતું, અત્યારે 160 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી, 10 રૂપિયા ભાડાનો ઓટલો. અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નતા, 48 રૂપિયા એક વર્ષની ફી હું નતો ભરી શકતો. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છે. આપણે તો નક્કી કર્યું છે 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા આપણી સ્કૂલોમાં તમે જુઓ, આ બધા દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ? બધી સ્કૂલો ગૌરવ. અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો. અલ્લા છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય તો પહેલા, બીજા, ત્રીજાનું સન્માન. અલ્લા છેલ્લા 3 નંબરનું શું? આ 3 ભાગ ના લે તાર નંબર આવે? આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. અલ્લા પેલો છે તો આ છે. હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો બધા રિવોલ્વર લગાવીને પોલીસ વાળા બેઠેલા. મેં કીધું પોલીસ વાળા ભાઈઓ, આ જે લોકો ચોરીઓ કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, ખિસ્સા કાપે ને પકડીને મારો નહીં. મને કે કેમ? મેં તમારી રોજી છે. કેમ? કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું?
પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું, કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું. બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બધા જરૂરી, બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના થઈ શકે ગમે એટલું ઘરમાં શીખવાડો ને તોય. દીકરા દીકરીઓ 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ બોસ. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તોય હું શું કરું પ્લગમાં. એમે 80 કરોડ બોજ છે આ પૃથ્વી પર.